તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને બધાને જય માં રાંદલ। તો મિત્રો આપણે આજે 6-7 જણા છીએ। અમે અત્યારે જાય છે દળવા માતાજી માં રાંદલની માનતા ઉતારવા માટે। ચાલીને જવાની માનતા હતી મારા વિજયભાઈ ને મારા મમ્મીને બેયને। અને શિયાળાનો દિવસ છે। અમે વહેલા 4 વાગ્યાના નીકળ્યા હતા। અમારું ગામ બાલોડ, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। વહેલા 4 વાગ્યા હાલતા થયા હતા। અત્યારે નરેડીની ઉપર પોઈગા છે। જો હાલવાની મજા આવે છે। હે હજી 12 કિલોમીટર હજી જો ભાઈ માણાવદર થી 12 કિલોમીટર છેટા છીએ। પણ આજ માતાજીની કૃપા છે ભાઈ, સારા હાથની છાયા છે। કારણ કે નથી ઠંડી કે નથી ઝાકળ કે નથી કાંઈ। એક આ જો બસનો હથવારો છે કા વિજયભાઈ। અને રસ્તામાં નરેડી અમને એક ભાઈએ ચા પાણી હોતી પાયા। એટલે સેવા કરવા વાળા માણસો બહુ સારા છે। અને આપણા ગુજરાતમાં સેવા બહુ મોટી છે। તો મિત્રો આજ તમને દર્શન કરાવી માતાજી રાંદલમાનું મંદિર બતાવીશ। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દો। હું કયો ભાઈ? હા, લાઈક કરી દો। આ જો અમારી મમ્મી કહે છે વિજયભાઈ ધજા લઈ લો, લઈ લો, લાવો। વાહ, જો વિજયભાઈએ ધજા ઉપાડી છે કહ્યું ને અમે વારા ફરતી બધે ફરતા ફરતા ઉપાડે જાય છે। તો ભાઈ બારોટથી હોટી લીધી, બારોટથી એમને ગેડો હાંસવીને રાખ્યો છે। હાલો જય માતાજી। વિડીયોમાં બહીને રહેજો, ભાગવાન નથી થતું। બંધ કરતો ભાઈ। હા તો ભાઈ આપણે અહીંથી હાલવાની બહુ મજા આવે છે। માણાવદરની હદ શરૂ થઈને પોલીસ સ્ટેશનની એથી આગળ આવતા રોડ બની ગયો ડામર માણાવદર સુધી એક નંબર। એમ કહેવાય ને કે સોનામાં સુગંધ ભળે એવી જમાવટ થઈ ગઈ। જો હાલવા વાળાને કોર્ટમાં નાખવાનું સેન નથી લેવું, મોંઘું પડે। હે પ્રકાશભાઈ, આ રોડ બની ગયો કેવી મજા આવે। હે આમ જો દી આ ધજાયું લઈને હળિયું કાઢો એવી મોજ આવી ગઈ છે। જો વિજયભાઈ ની તો ફૂલ બોઈલે જાય છે, ઉઘાડ પગે હાલવા વાળા છે। તો એમ કે રસ્તો સારો બની ગયો એટલે મોજ આવી ગઈ યાર। હવે હાલવામાં સ્પીડ આવી કાંઈક, કારણ કે રસ્તો સારો હોય તો તમને હાલવામાં કેળો ઓટોમેટિક ઉકલે। તો માણાવદર હજી અહીંથી 14 કિલોમીટર કે 12 કિલોમીટર છે। તો વહેલા હેરા પહોંચી હાલો માણાવદર। તો જો હવે આપણે એમ કહેવાય કે સણોસરાના પાટીએ વટી ગયા છીએ। અને લોકેશન તમે પાછળ જો દી ઉઈગો છે તો કેવું લોકેશન આવે, એક નંબર આવે ને। જનાવર ભાઈ ઉભો રે, મારો વિડિયો બનાવી દો। વિડિયો જનાવર મરી ગયું ત્યાં જ જાવ ભાઈ। લેવું તો આવે શું છે, વાહનની બાટી મેલવું તો એને પણ સૂંધી નાખ્યું। હા પાંખું પીછડા જ વધ્યા તો પ્રાણ પંખેડું ઉડી ગયું ને પાંખું પડી હતી। ભગવાનના આત્માને શાંતિ આપે। અને આ બાજુ તુવેરનું વાવેતર ધોમ છે। જો એમ કે પીળા સમ જેવા બગીચા દેખાય છે। તો હજી જાજુ આપણે કાપવાનું છે, કન્ટિન્યુ કરીએ। મિત્રો આપણે હવે દગડના પાટીએ પૂગ્યા છીએ। અને મને બીક હતી કે મારા મમ્મી નહીં હાલી શકે, કારણ કે એની ઉંમર ને શરીર પ્રમાણે। પણ એ અત્યારે મોર હાલ્યા જાય છે, માતાજીનું નામ લેતા જાય છે ને હાલ્યા જાય છે। જો અમે બધા વાહે છે, એટલે બહુ વાહે નથી પણ એવડી હિંમત કરી, સારું કહેવાય। તો હજી માણાવદર આપણા અંદાજિત 10 કિલોમીટર છે અહીંથી। અને અમારો વિચાર છે કે માણાવદર પોગીને નાસ્તો ઠેકી શકે એમ વાતો કરે વિજયભાઈ। તો માણાવદર પોગીને નાસ્તો કરવો ઠેકીને। તો મિત્રો આપણે દગડના પાટીએ બેઠા છીએ અને 2 મિનિટ પોરો ખાઈ લઈએ, કારણ કે થાક એવો લાગ્યો છે। પ્રકાશભાઈની પાછળ બેઠા છે। તો અહીંયા મામાનું મંદિરે દર્શન કરીને સામેથી પાણી ભરી લીધું પીવાનું અને બ્રેક મારી દીધી। હવે અહીંથી સીધા માણાવદર ઊભા રહે। તો અહીંથી મેં છે ને મમ્મીએ અને મિત્તલે અને વિજયભાઈ અમે 4 જણા ઉઘાડ પડી ગયા। ઘડીક સંપલ મેં બૂટ કાઢી નાખ્યા, કારણ કે આમાં હાલીએ ને તો પછી બૂટે ભાઈરે લાગે આમ જો। એટલે આપણે દગડના પાટીએથી પાછા હાલતા થઈ ગયા છીએ ધીમે ધીમે। હવે સીધી માણાવદર બ્રેક મારવી છે। તો આપણે 10 ને 15 મિનિટે પૂજા છીએ માણાવદર। અને એક હોટલમાં એમ કહો ને ગાંઠિયા થોડા ઘણા ખાઈ પેટ પૂજા કરી લઈએ આપણે। પછી અહીંથી હવે 6-7 કિલોમીટર થાય। જો લાઈનમાં બધા બેસી ગયા, ગાંઠિયા આવે એટલી વાર છે। સંભારો બંભારો પડ્યો ચાલુ કરો, મરસાન ગાંઠિયા આવે ને મળતા ચાલુ કરો સંભારો બંભારો। મારી મમ્મીને કાંઈક ખવડાવી દીધું, થોડું ચાર્જિંગ થઈ જાય પછી ભાગીએ બીજું। આ જો ગાંઠિયા આવી ગયા મસ્ત ગરમ। હાલો ચાલુ થઈ જાવ બધા ખાવા। ચાલુ કરી દીધું ભાઈ। તો આપણે નાસ્તો પાણી કરી અને હાલતા થઈ ગયા માણાવદરની બહાર નીકળી ગયા। હવે અહીંથી 8 કિલોમીટર છે ખાંભલા ચોકડી થઈને સીધે સીધા દળવા 8 થી 9 કિલોમીટર। વિજયભાઈએ ગાંઠિયા ખાધા ને કોપીરાઈટ આવશે, બાય બાય। તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ દળવાના પાટિયા પાસે। અને ખાંભલા ગામથી આ બાજુ પાટિયો આવે છે।
પાટી હું તમને દેખાડું જો સામું રહ્યું. તો અહીંથી ફક્ત 4 કિલોમીટર થાય છે, પણ આ 4 કિલોમીટર જે આ માનતાવાળાઓને કાઢવાના છે ને ભાઈ, લોખંડના શેણા છે. કારણ કે એમ કહે છે કે તમે માનતા ઉતારવા જતા હોય એ ગામના સીમાડામાં કરો પછી તમને વધારે થાક લાગે. તો મિત્રો અહીંયા બોર્ડ છે, તમે જો અહીંયામાં લખેલું છે રાંદલ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. તો હવે આપણે અહીંથી અઘરું પડવાનું છે એમ કે હાલો આપણે સાઈડમાં તરી જઈએ. તો આપણે દળવાના સીમમાં અડી ગયા છીએ અને અહીંયા જો તળાવ છે મસ્તીનો. તો ઓલી બાજુ મીઠું પાણી આવે છે એરમાં, ત્યાં પાણી ભરવા જવું છે અને આ બધા પગ ધોવાનો વિચાર કરી રહ્યા છે. તો આપણે પાણી ભરતા આવીએ. મારા મમ્મીને એને તો બસ છે હાવ. જો આ બધા બેહી ગયા, જો ધોઈ નાખો, પગ પલાળી નાખો. અને પ્રકાશભાઈ ને વિજયભાઈની જો બા હે ને અહીંયા મીઠું પાણી આવતું જ હોય, તળાવ મોટો છે નર્મદાનું. પગ ધોઈ નાખો. આ હા મજા આવી ગઈ. તો હાલો હું પાણી ભરી આવું, તમે અહીં આરામ કરી લો. જો પ્રકાશભાઈ અહીંયા પાણી ભરે છે અને ખાલી તમે આનું પ્રેશર જોવો. નર્મદાનું છે ને ભાઈ? તળાવનું. હા ભાઈ. તમારે પાણી પીવું ભાઈ? હા હો ભાઈ. અહીંયા આવે ભાઈ. હાલો ભરી લઈ. વાહ પ્રકાશભાઈ વાહ, અમારો સિંહો ભરી દેજો. હવે જો મેં આ મીઠા પાણીનો સિંહો ભર્યો, અમારી મમ્મીને દઈ દો અને પાછી ધજા હાલતી થઈ ગઈ છે. અને હવે 3 કિલોમીટર છે ભાઈ. તો ગાંઠિયા નૈડા ગાંઠિયાનો ગેસ થઈ ગયો છે અને રસ્તામાં સ્ટોપ આવ્યો છે. ઓહો ભાઈ સમાચાર સાંભળે છે. ઓડકાર આવી ગયો, નહીં વાંધો આવકા. હવે અહીં 1.5 કિલોમીટર છે ખાલી, પણ 1.5 કિલોમીટરમાં થોડુંક એમ કહેવાય ને કે જોખમવાળું બતાવે છે. તો એક પોરો ખપે જ છે, પોરા વગર નહીં પહેરું થાય. થાકી ગયા મિત્રો. હવે આપણે 1 કિલોમીટર, અડધો કિલોમીટર રહી છે. અડધા કિલોમીટરમાં અમારે એમ કહેવાય કે વાંથી 4 કિલોમીટરમાં અહીંયા પૂગવામાં કેટલી થઈ? 1.5 કલાક. 4 કલાક થઈ. 4 કલાક વાંથી હા તો કલાક થઈ વાંથી અહીંયા પૂગવામાં પાટીએથી. હવે અહીંથી અડધા કિલોમીટરમાં ફીણ આવે. હવે પાણી બાણી પી લઈને પછી મંદિરે પૂગીએ. મિત્રો આપણે ફાઇનલી દળવા ગામની શેરીઓમાં પહોંચી ગયા અને હામી માતાજીની લીલી ધજા દેખાય છે મકાન ઉપર, મંદિર ઉપર. સોરી, માફ કરે માતાજી. તો તમારી માનતા અને છેલ્લે એન્ડ આવ્યો, પૂગી ગયા ખરા. હાલો મંદિરના દર્શન કરીએ. હાલો આપણે પૂગી ગયા મંદિરે. તો નારિયેળ અગરબત્તી લઈ લ્યો. હાલો પહેલાં આપણે નારિયેળ અગરબત્તી લઈ લઈએ, પછી આગળ જઈએ મંદિરમાં દર્શન કરવા. ભાઈ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ રાંદલમાંના. અને હવે આપણે અહીંયા હાથ પગ ધોઈ નાખીએ, પછી અંદર મંદિરમાં દર્શન કરાવું તમને હું. જો જય રાંદલમાં. હાથ પગ ધોઈ નાખો બધાય. આપણે મંદિરે પહોંચી ગયા, દર્શન કરી લીધા, શ્રીફળ વધેરીને માતાજીનું ને બધાએ આરામ કરે છે તમે જુઓ. પણ મંદિરની અંદર ફોટોશૂટ ને વિડીયોગ્રાફીની મનાઈ છે, તો આપણે અહીંના વિડીયોને પૂરો કરીએ. તમે બારોબારથી આ મંદિરનું જોઈ શકો છો લોકેશન. તો મળશું નવા વિડીયોમાં મિત્રો. જય માતાજી, જય રાંદલમાં.